રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 9 વાગ્યા છે અને કડિયા કામ આપણે આજે બંધ છે. કડિયા કામ આજે બંધ છે, એને કામ હતું કાઢિયાનું અધૂરું રહી ગયું. આજ કદાચ પૂરું થઈ જશે ને તો કાલ આવી તો આડો આવ્યા છે. કાલ લગભગ આવી અને બાકી જો સવારમાં પોતા હાલે છે. હા, આજે છે ને મહેમાન આવવાના છે. હા, મહેમાન આવે છે. આપણે શહેર ભરૂચથી ફરવા આવી ગયા હતા અમારે અહીંયા. પર હજાર ટાઈમ રહ્યા નહોતા, ઘડીક વાર જ રહ્યા હતા, ખોટી નહોતા થયા બહુ. એટલે આજ પાછા આવે છે. આવ્યા છે જામનગર, એને દીકરી છે હા રે જામનગર, એટલે એને ભરૂચથી મૂકવા આવ્યા છે ને એ કે પાછા આજ ટાઈમ લઈને આવ્યા અહીંથી આવી. ઉમતા છે ઓલા ગુરુવારે ફોન આવ્યો હતો કે આવતા ગુરુવારે અમે આવવાના હોય. કેમણે ગયા ના હોય તો લગભગ તો કેમણે નહીં ગયા હોય, અહીંયા જાઓ. એટલે જામનગર છે અને અહીંયાથી અહીંયા આવવાના છે. હવે બસ નીકળવાના હતા, થોડીક વાર મોર ફોન કર્યો ને ભાઈ, અને વિડીયો જોયો એને ખબર હે ભરૂચથી આવ્યા હતા આપણે દિનેશભાઈની. હાલો તો આવીએ પછી પાછી મુલાકાત આપણે કરીએ. અટાણે તમે રસોઈ બનાવવાની છે એ બધું લઈ આવી દઈએ. તમે બાપુ લઈ આવી એટલે પછી બનીએ. પૂછાવું જોઈએ રસોઈની તૈયારી કરે છે અને તેલનો ડબ્બો થઈ રહ્યો. બાપુ તેલનો ડબ્બો તેલ આપણે ઘરનું જ છે બેન. મૂકી દઈએ. ઓય રે વજન વાળા એમાં લઈ લ્યો. લાઈટ વજાજે વહી ગયો. લાઈટનું કાયમ નથી. પાછી અટાણે જ જાય. માં જોજો ઢોરા હે લાવે આ પટોળ આપણે ચૂલો એ બારો રાખ્યો જો અહીંયા. હા, ચૂલો કેમ બારો રાખ્યો? બહુ ખરાબ થઈ ગઈ. ચલો છટકી ગયો એ કરવું. હાલો, આ તેલ છે ને મૂળ દેવાનું છે. તેલવાનું ટોપી હતું એટલે એમાં મૂળ દઈ લઈ આપણે પીંડિયાવાળા લાડવા બનાવવા. કેદીના બનાવવાના છે ને લાડવા ઘણો ટાઈમ છે નથી ખાધા. અને હે ને આવી રીતને જો આ તેલ હોય ને એને બે હાથથી ફૂંહીને મૂળ દઈ લે. અને ધુવાડો છે ને ધુવાડો તો થાય. આજ પવન ઓછો હે, આજ પવન કાલથી ઓછો હે. આવો કશો વાંધો નથી. બેન ના આવી પેલ બાબા જોડે. કેવું લખવું મજામાં મજામાં એકદમ મજામાં. નામ તો નીરવા. નીરવા હારું ને. મજા
હા મસ્ત મજામાં બહુ આનંદ થયો જો કેટલી વાર કેટલા ટાઈમ પછી આવ્યા અરે વાહ રસોઈ થાય છે જો પરાઠા ડુંગળા ને શાક દાળ ને ભાત છે ને વઘાર દેવાનું બાકી છે બાકી બની ગયું દાળ વઘાઈ ગઈ અને ભાત બની ગયા વઘાર દેવાનું બાકી છે અને લાડવા બનાવવાના બાકી છે હા લાડવા ને પીંડિયા થઈ ગયા ને ભૂકો બનાવવાનો થયો હા હું ભાઈ માજો રોટલા કરે ને એમાં ખડા રોટલા કેમ કરે ને શીખાડે પછી આપણે બીજું કઈ ના હોય ને તો હાલે આથમું કે શાક કે ના હોય દૂધ ને ખાડાવા રોટલો સરસ લાગે હા માખણ ને ચટણી માખણ ચટણી ને મીઠું મીઠું નાખ્યો સરસ લાગે મીઠી ચટણી ના 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 લસણ વાળી આવે લસણ વાળી ઓલી ઓલી આવે જો લસણ વાળી ફેરવેલી હોય ને મિક્સરમાં આરી પટ કરેલી હોય પેલા માખણ ચોપડાય માં એમાં માથે નાખી આ તીખું નહીં લાગશે ના ના તીખું ન લાગે કેટલી જે થઈ જાય આગળ ઘેરવા છે ને બધે થઈ જાય જો ખાડા છે ને આખા ભરાઈ જાય અચ્છા અને માખણ છે ને પીગળી જાય માં વધારે નથી થઈ ગયો થઈ ગયું તેમાં બીજે ચટણી નાખી દો ચટણી તો માસી કહેતા હતા બહુ નથી નાખી એ તાર પી જાય રોટલો આખણી થઈ ગયો ને બદલી ગયો મસ્ત થયો હા પછી આ હાવ જીરીક ઠરી જાય ને એટલે આપણો હાથે ના ભરાય અને દૂધ જોડે શાહ જોડે સરસ. જેવી રીતે આપણે ખાવો એવી રીતે ખવાય કયો ભેગું માખણ હોય ને એટલે તીખું ના લાગે અહીંયા પવન સરસ છે ભાઈ આવી જાય તો આ બીજો એક જ નાખો થોડું ના પછી મારા ભાઈ કરી દે આખો ના ખાય અડધું ખાશે થોડો બા ખાશે થોડો નકા આ બધું કરી નાખો ના ના એ બસ માં લાડવા કરે ને બધા લાડવા શીખે લાડવા છેલ્લે લાડવા બનાવવાના રહ્યા હવે તો જમવાનો ટાઈમે થઈ ગયો હે પણ આમ વાત ચડી ગઈ કેટલા વાગ્યા 12:30 માં 5 મિનિટની વાર છે એક લાડવા બાકી બધું થઈ ગયું હે ભૂકો તૈયાર છે હવે ઘી ગર ફેરવી દઈએ એટલે લાડવા કમ્પ્લીટ કિશોરબેન આપણે તો કોકમ નાખી દે કોકમ તલ ને ખસખસ ખસખસ ખસખસમાં દીએ બધું આ નાખાય હવે એકવાર ટ્રાય કરી જોઈએ ફરવા દેવાની ટૂંકમાં તો ઘી છે ને બહાર ના નીકળી એટલે લાડવા વારી અને ખાઈ લઈ પછી આ ઠરીએ ને ત્યારે બપોર પછી કે આટલા વાયરા હા હા હાલ ખાઈ લે બીજી કુંજી રાખી ના ના જો બા તમે કીધું જમવા જ ગયા હવે તમારો આવો સાચી વાત છે હા. તમે પછી ગાડી કરી જાઓ જમવાની બાકી રહી ગયું હતું ને હા એમાં આવ્યા ને પણ અમે જમવા હા હવે તમારો આવો છે આંગણે ઠંડુ પીધું હે આવી દે જો મારું હે હજી થોડું બેઠા હે મારું જ છે ભેહું પાઈને આવી નહીં
બેન હજી પીએ બોટલમાં. તો રૂપલબેન આવ્યા ને તો હેરા પહેલેથી જ હું કહી દીધું એને કે જે રોકાણ કરીને આવજો તો એ જે ઉતાપરા થાય તો ધરાડી જાય. તો મેં હે ને ઓલો પ્લાનિંગ જે બનાવી લીધું હતું કે આપણે બપોરે લાડવાની દાળ શાક બનાવવા, સાંજે દૂધ પાકની પૂરી બનાવવા, અને દૂધ પાકે દૂધે રાખી દીધું સાંજે બનાવવા હાટું. તો લોકો ઉતાપરા ખાય એટલે તમે આવડા ઉતાપરા ના ખાવ લોકાઈ છે મજા નેક્સ્ટ ટાઈમ આવશો બેબીને લઈને આવ્યા છે. અને એને હાવ ના પાડી હતી ને તો એ મારા હાટે સારી જોઈ એને ના હાવ તો તમે આવો ને મેં નથી કહ્યું કે તમે આવો ને અમારા માટે ગિફ્ટ છે. શું કરવા એવું થોડી હોય. તમે એમને કહી હતું કે તમે આવો ને ગિફ્ટ છે જો તો એ મારા હાટે હાલ મસ્ત સાડી લઈ આવ્યા. અને આવે એને ખરે તો પણ આ કેટલી સામને યાદથી ગાડી રાખી દીધા છે ને ચોક્કસ. અને બહુ એટલે બહુ મજા આવી. સવારના આવ્યા બહુ મજા આવી. કેમ ટાઈમ વહી ગયો કે ખબર જ ના પડી. સાચી વાત છે. મજા આવી અમને પણ. અમારા જિંદગી છે ને આટલા બધા છોકરા મેં આજ સુધી નથી જોયા. આટલી બધી જિંદગી કોઈ કશું વાત નહીં. એવી જમી લીધું બધે ભેગું મારું ઉતરી જાય હું પી નાખું. અને એટલી બધી હોય છે અને જરાય વાત નહીં એવું જમી લીધું. અને એને છે ને આ આવતા હતા કે આ લોકો રોકાઈ જાય જ બેન થાય કે તો પછી મારે જવું કેમ થાય કે તને મૂકી જાઉં કે આ તો રોકાઈ જાય કે સ્કૂલમાં ચાલુ થઈ જાય ને પેલા મૂકી જાય એવી હોજીને તો મજા એવી બેન. તો એ પાછી ક્યારે આવે? મમ્મીને લઈ આવે ને પાછા આવે ભાઈને મમ્મીને લઈને આવશે. હા આપણે જોઈને બતાવો મમ્મી કહેજે ખોડી નહીં હાલ બતાવો. આ ધૂળવાળું હોય ને એટલે ઈ કાઢી નાખી અને નવું પેકિંગ રાખીને એ બાળક આવે ને એટલે એને એ પહેરાવી સરસ છે ગોળી. અને આ તો ખોયું તો રોગનું ઓરું ન રખાય ને એવા માટે આવું રાખી ધૂળ આવે એટલે ધૂળ અને પછી પેકિંગ હોય ને ઈ કોઈ બાળકને સુરાવ હોય ને તે બધું ચાલે. અમને એવું અહીંયા લાગતું જ નથી. અમે બે સેકન્ડ ટાઈમ આવ્યા તો કે આ પારખું છે. અમને પોતાનું જ લાગે છે. નથી લાગતું. અમને પોતાના જ વ્યક્તિઓ અમારા પોતાના વ્યક્તિ કરતા આગતા શકતા સારું નેક્સ્ટ ટાઈમ આવશું. આટલો પ્રેમ ખોટા પાડી લઈ શકે. હવે છે ને મહેમાન ઉતાવળા થાય છે. અમે તો કઈ હજી ઘડીક વાર રહ્યો પણ હું જો રોકાઈ જાવ. અમને હે ને એ પહેલાંથી જ ફોન કર્યો હતો ને તે કહ્યું હતું કે તમે હે ને રાતનું કરીને પછી આવજો તો આ ઉનાળામાં સાંજે શાંતિ હોય બધાને બેસવાની મજા આવે. રોકાઈ જાવ પણ નેક્સ્ટ ટાઈમ તાજી કે દે તેથી ત્યાં જીરીક જ ચા પાણી જ પીધા હતા. હા હા આજે તો ખાસું જમ્યા બેઠા મજા આવી. એન્જોય મળ્યું. હા એ તો સાચી વાત. અમને પણ ગમ્યું. નિર્વાને અમારે બરાબર એન્જોય હે મજા આવી ના નિર્વા. તો નેક્સ્ટ ટાઈમ બેબીને પણ લઈને આવું. હા હા ચાલ લઈ આવજો. ઈ હે ને આપણે બેનને એવા હાટું આરો કરી ગયા કે ને એમ કે ઘોડિયું નહીં હોય પણ અહીંયા ઘોડિયું હતું એ અમને ખબર હતું પહેલાંથી જ કહી દે કે તમે આરો ના કરજો. ને હે ને ભાઈ ઝીણકો છે લાલુ ભાઈ ઝીણકો છે. હુકમ થઈ જાય દ્વારકાનો દાખલા કે 2 મહિનામાં હુકમ થઈ જાય ને હમણાં નથી પૂછવાનું એવું ચોમાસામાં જ આવવાનો છે. ત્યારે આવો પાછા આવવાના જ છે. આજે તો ત્યાં આવો ચુમા ત્યારે રોકાવા માટે આવશું ચોક્કસ. જાત અલગ છે તો એટલું બધું ચીકુ આવે. મને ના હોય તમે અમારા અતિથિ કેવા એવું ના હોય. અમે તો પોતાને એવું માનતા જ નથી. હા ના બાપા હાલો નીરો બધાને ના હોય. એવું નહીં ચાલે. તો છોકરો છે. ના ના એ તો લેવાય જ. ના એ તો લેવાય. એ તો લેવાય. કેમ ના લેવાય? બાપુજી એ ભાઈ દઈ દીધો હે ને આપણે રૂપલબેન ઘર બેહાડ્યા અને થોડાક યાદી માટે પાછા ભેગા દઈ દઈ. બેન આવી ને બેનના ભાગ નહીં.
લઈ જાવી તારે પાણીની તરફ લઈ દીધો એને ખાડો કરી હા પાણી પી લે એટલે રેડી થઈ જાય મન નથી ને મોર જાય હે થોડોક રસ્તો જઈથી આવે પલાટ પર છે આવજો હાલો આવજો બધા આવજો સુરબી મહેમાન થોડીક વાર મોર વયા ગયા અને મહેમાન કઈ પ્રમાણે ભરૂચના હતા અને જામનગરના દીકરી હારે હે દિનેશભાઈના તે અહીંયા આવ્યા હતા અને આપણે અહીંયા એકવાર આવી ગયા હે 10 મહિના થયા લગભગ આવ્યા હતા ને પરવા ઉનાળામાં કે તે પછીમાં ક્યાંક આવ્યા હતા એટલે આમ તો જોયેલો તો જાણીતા હતા ગામમાં આવીને જ ફોન કર્યો હતો ગામમાં ટૂંકમાં આ બજાર લેવાને બદલે મેન બજાર વયા ગયા હતા એટલે મન્નતને જરા ખામો મૂકવો પડ્યો હતો તો ઓલે ફરે આ બજાર લીધી હતી એટલે ડાયરેક્ટ ઘરે જ આવ્યા હતા પણ આજ ફરે રામ મંદિરે પૂગી ગયા ને ત્યાંથી ફોન આવ્યો હતો કે ગામમાં આવી ગયા પણ હવે રસ્તો ભૂલાઈ ગયો એટલે મન્નતને હે ને સામો મૂક્યો હતો હમણાં આગલો વિડીયો જોયો એમાં મહેમાન આવ્યા હતા એમાં ઘણા કોમેન્ટ આવતા કે તમારે મહેમાન બહુ આવે સાચી વાત મહેમાન આવે ને ભગવાનની દયા હે ભગવાનની દયા હોય ને મહેમાન હા ને બાકી મહેમાનનો ભાવ હોય હા તો મહેમાન ના આવે ને ઓલું માણસ ના કહે મહેમાન ને ઓલું માણસ ને હે મે અને મહેમાન હા જે આવે ને ઈ થાક કે હા માણસ ને ઘેર માણસ કે કે ના આવે ને તો રધી ઉઠી જાય હા બે ના આવે તો એ ને સાચી જ વાત ને માણસ ને ઘેર માણસ ના આવે તો એ રધી ના હોય અને બાકી મળવા આવે એટલે એનો ભાવ હોય બિચારા આટલા ભલે મહેનત કરી અને આપણા હાથે મળવા આવે હા ને આપણે ત્યાં શું કરી શકીએ એના માટે એક બપોરાનો કે વિયારાનો ટાઈમ હોય તો 2 રોટલા ઘડીને ખવડાવી બાકી એનો કેટલો આદર એનો કેટલો ભાવ હોય આદર ભાવ કહેવાય ને સાચી જ વાત ને દિનેશભાઈ કઈ ગયા ભાઈ કે તમે આવ્યો ને ત્યાં હું આવી ને કે તમે આવી નહીં કીએ રોડ પર આવ્યો તો બહુ કહેતા હતા ને અમારે આજ ફરી પરિયાણે હતું કે અમે એમણે જાઉં હા, જઈ બરોબર. એમનો હે કે જયલાલની ઘૂમરો માર્યા થયું ને ન્યાય જાઉં પણ પછી હરિદ્વારનું પરિયાણ થયું એટલે હરિદ્વારથી પાછા આવ્યા હતા કામનો આગો બધો હતો અને પછી આટલી વારમાં પાછું રખડાઈ નાખ્યા પરબાર હતા હા અને હવે તો છોકરાનું વેકેશન ખુલી જશે જોઈએ હવે ટાઈમ મળશે તો જાઓ વડોદરા જવાનો વિચાર છે પણ લાગતું નથી ટાઈમ મળે મને હું કોઈ દમ નહીં હા દાદા લગભગ વેકેશન જોઈ ખુલી હાથમ ઉપર મેળાવું તો જાઉં હા તો અહીં જવાય એમાં જયલાભાઈ ને હાથમ બાથમ કઈ આવવાની નથી હા એને ઈ કઈ રજા બજા હોય નહીં એને બધી નોકરી છે ને વિદેશ જેવી છે હા ટૂંકમાં બધા ફેસ્ટિવલ કહેવાય ને હા ફેસ્ટિવલ બધા વિદેશના હોય ને ઈ આવે આપણા ના આવે આપણા અહીં ના આવે એને બહારની નોકરી હોય ને એવી રીતે મેં વિદેશની એટલે હા નોકરી અહીંયા કરે પણ વિદેશ જેવું બધું રેણી કેણી હા ટૂંકમાં એનો ટાઈમ ટેબલ ચાલવાનું એમ હાલા જોઈએ હવે ટાઈમ મળશે તો જાઓ અને એટલે વાત અધૂરી રહી હા ગઈ કે એટલે હાથા ઉપર કદાચ જેલું નહીં આવે ને તો આપણે જાવ ઈમણા જાઓ ફરવા રખડી આખી જેલા હા જન્મદિવસ વિશ કરવાના કોમેન્ટ ઘણા આવે કંઈક વિશ કરી ટૂંકમાં અગાઉ ખબર પડી ગઈ હોય તો અને કાલે આપણે વિશ કર્યો તો એક કોમેન્ટ હતો એટલે અને કાલ ખાસ એક જન્મદિવસ છે મારા ભાણેજનો જન્મદિવસ છે સુશાંતનો જન્મદિવસ છે હા. કાલથી 25 તારીખ 5મો મહિનો હા અને સુશાંત ને તમે વિડીયોમાં લગભગ જોયું હશે ઘણી વાર હા. આપણે મમ્મી બેન વડી બેન છે ને એનો વડો છોકરો એનો વડો છોકરો કૃષાંત હા સુશાંતનો જન્મદિવસ છે હા કૃષાંતનો જન્મદિવસ છે તો બધા કૃષાંતને ભેગા કહી દે હેપી બર્થડે હા, કૃષાંત વિડીયો જોતો જાય કદાચ હા કૃષાંતને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ ચોકલેટ શુભેચ્છા ખવડાવવાની હા વિડીયો જોહે હા ચોકલેટ અમારી બાકી રહે કામ કઈ આવતે લેતો આવજો તમારે ત્યાં જવું પડે ચોકલેટ ખાવી હોય તો એ તો અહીંયા એક આવી ખવડાવે ઈ તો પણ ત્યાં જવું પડે અહીંયા ખવડાવવા ના આવે બિસ્કિટ આવશે બિચારો ખાઈને વાર ભણવા વયો જાય હા હાલો જન્મદિવસની કૃષાંતને ખૂબ ખૂબ શુભેચ્છા હેપી બર્થડે અને બીજા કોઈનો તરફથી તો હે ખાસ મારા હા અને બીજા કોઈનો આ તારીખમાં જન્મદિવસ હોય તો એને પણ અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હાલો વ્યારા બાકી છે અને વ્યારા કરીને કાયમ જેમ હતા રૂટીન છે રામાયણ વાંચીએ બેન પણ આજે આપણે વિડીયો વધો થઈ ગયા એટલે રામાયણનું વાંચ્યું પણ લેવું નહીં જાજુ
અને હાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો કે મને તો લાઈક કરજો તો મને નવા સબસ્ક્રાઇબ વિડિયો બનાવવા માટે રામ જય શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. જય શ્રી